બેલેન્સ શીટ. શું બેલેન્સ શીટના આંકડાઓને જોઈને તમારું માથું પર ઘૂમી જાય છે? તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કારણ કે આજના વિડીયોની અંદર તમને શીખવાડવાનું છું કે કઈ રીતે એક પ્રોફેશનલની જેમ તમે છે ને બેલેન્સ શીટને યુઝ કરી શકો. હવે બેલેન્સ શીટ યુઝ કરતા પહેલાં આપણા છે ને બેલેન્સ શીટનો ઇમ્પોર્ટન્સ શું છે ને એ છે ને ખબર હોવી જોઈએ. તો આ જે બેલેન્સ શીટ છે ને એનાથી છે ને તમને કંપની ઉપર કેટલી સંપત્તિ છે અને કંપની પાસે કેટલું દેવું છે ને એ ખબર પડતી હોય છે. હવે આનાથી છે ને આ વસ્તુનું એનાલિસિસ કરીને તમે જે તમારું ઇન્વેસ્ટિંગ છે ને એને થોડું સ્માર્ટ બનાવી શકો છો. તો અગર તમારે પણ તમારું જે ઇન્વેસ્ટિંગ છે એ સ્માર્ટ બનાવવું હોય ને તો આજનો જે વિડીયો છે ને એ છેલ્લા સુધી જોજો. બહુ બધી વસ્તુ અહીંયા છે ને તમને શીખવા મળવાની છે. હવે આજના વિડીયોની અંદર આ જે બેલેન્સ શીટ છે ને એને આપણે એક નાના ટોપિક છે ને ડિટેલમાં ડિસ્કસ કરીશું, જેથી આ જે બેલેન્સ શીટનો કોન્સેપ્ટ છે ને એ તમને છે ને સાઈડથી ખબર પડી શકે અને તમે તમારી જાતે આ જે બેલેન્સ શીટ છે ને એ વાંચી શકો. તો હવે એક વસ્તુ ધ્યાન રાખો કે આ જે બેલેન્સ શીટ છે ને એમાં બે ટાઈપની વસ્તુ આવતી હોય છે. સૌથી પહેલાં આવે લાયબિલિટી, બીજું આવે એસેટ. સૌથી પહેલાં છે ને આપણે લાયબિલિટી છે ને એની ઉપર ડિસ્કસ કરીશું. તો જો લાયબિલિટીની અંદર જે સૌથી પહેલી વસ્તુ આવે ને એ હોય ઇક્વિટી કેપિટલ. ઇક્વિટી કેપિટલનો મતલબ શું હોય કે કંપનીનો જ્યારે પણ પોતાનો આઈપીઓ નીકાળે ને તો આઈપીઓમાંથી જે કંપની પૈસા ભેગા કર્યા હોય ને એ છે ને આપણને ઇક્વિટીની અંદર દેખાય. અને આઈપીઓ જ્યારે પતી જાય એના પછી જ્યારે કંપની જોડે જે પણ શેર્સ બચ્યા હોય ને એ શેર્સને જ્યારે કંપની પબ્લિક પર વેચે ને અને જે પૈસા ઉઠાવે ને એ પણ છે ને આપણને ઇક્વિટી કેપિટલની અંદર છે ને દેખાતા હોય છે. હવે જે બીજી વસ્તુ આવે ને એ હોય રિઝર્વ. રિઝર્વનો શું મતલબ હોય કે કંપની જે પણ પ્રોફિટ કમાય છે એના બિઝનેસમાંથી એ પ્રોફિટમાંથી છે ને કંપની થોડા પૈસા છે ને સેવ કરતી હોય. હવે સેવ શા માટે કરે? સૌથી પહેલું કારણ કે જે પણ કંપનીમાં ફ્યુચર પર અનસર્ટનિટી આવી શકે ને જેની કંપનીને કોઈ ખબર નથી એમાં છે ને એ કંપની એ જે પૈસા છે ને એને યુઝ કરી શકે. અને બીજું કારણ નીકળે છે ને એ છે કે કંપની એ જે પૈસા છે ને એ પોતાના કેપેક્સમાં યુઝ કરી શકે. કેપેક્સનો મતલબ હોય કેપિટલ એક્સપેન્ડિચર. એની અંદર છે ને જે પણ કંપની હોય ને એ પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ વધારતી હોય, થોડી મેન્યુફેક્ચરિંગની ફેસિલિટી વધારતી હોય, થોડી પ્રોડક્ટ છે એને થોડી એક્સપાન્ડ કરતી હોય. તો આ જે બધું વસ્તુ છે ને એ કંપની પોતાના કેપેક્સની અંદર છે ને કરતી હોય છે. હવે જે ત્રીજી વસ્તુ આવે ને એ હોય બોરોઈંગ. બોરોઈંગ છે ને બે જાતની આવે. એક હોય શોર્ટ ટર્મ બોરોઈંગ, એક હોય લોંગ ટર્મ બોરોઈંગ. લોંગ ટર્મ બોરોઈંગ કેવી હોય કે કંપની ઉપર જે ઉધારી છે ને એ જે કંપની છે ને 1 વર્ષ પછી પણ ચૂકવી શકે છે. પણ શોર્ટ ટર્મ બોરોઈંગની અંદર શું હોય એ કંપની ઉપર જે ઉધારી છે ને એને છે ને કંપની 1 વર્ષની અંદર છે ને વ્યાજ સાથે ચૂકવવી પડશે. તો હવે છે ને લોંગ ટર્મ બોરોઈંગ અને શોર્ટ ટર્મ બોરોઈંગ પર તમને ખબર પડી ગઈ હશે. હવે એના પછી જે ટોપિક આવે ને એ હોય લીઝ લાયબિલિટી. લીઝ લાયબિલિટીનો શું મતલબ હોય કે ભાઈ કંપની જે લેન્ડ છે કાં તો કંપની જે મશીન છે એ જ્યારે કંપની લીઝ પર ઉઠાવે ને તો એ છે ને આપણને લીઝ લાયબિલિટીની અંદર દેખાવે. એના પછી જે જોવાવાળો ટોપિક છે એ છે અધર લાયબિલિટી. અધર લાયબિલિટીની અંદર શું આવે? સૌથી પહેલાં આવે ટ્રેડ પેયેબલ. ટ્રેડ પેયેબલનો મતલબ શું કે જ્યાંથી પણ કંપનીએ રો મટીરિયલ ઉઠાવ્યું છે એ જે રો મટીરિયલ વાળો છે ત્યાં કંપનીને કેટલા પૈસા આપવાના છે ને એ છે ને આપણને ટ્રેડ પેયેબલની અંદર દેખાય. એના પછી આવે એડવાન્સ ફ્રોમ કસ્ટમર. એટલે બહુ બધી કંપનીઓ એવી હોય ને જેની પ્રોડક્ટ અને સર્વિસની એટલી ડિમાન્ડ હોય ને તો એ જે કંપનીઓ છે ને પહેલાં તો કસ્ટમર પાસેથી પૈસા ઉઠાવી લે, પછી જે એની પ્રોડક્ટ અને સર્વિસ છે ને એ કસ્ટમરને આપતી હોય. તો કોઈ પણ કંપની જ્યારે કસ્ટમર પાસેથી એડવાન્સ પૈસા ઉઠાવે ને તો એડવાન્સ ફ્રોમ કસ્ટમરની અંદર કંપનીએ કેટલા પૈસા ઉઠાવે છે ને એ છે ને આપણને દેખાતું હોય. તો હવે આ જે લાયબિલિટીનું સેક્શન છે ને એમાં જેટલી પણ વસ્તુ મેં જોઉં છું ને એ છે ને મેં હવે તમને બતાવી દીધી છે. હવે આપણે ફોકસ કરીએ કે આ જે એસેટનું સેક્શન હોય ને એમાં આપણને કઈ કઈ વસ્તુ જોવા મળતી હોય. તો જો એસેટનું સેક્શનની અંદર સૌથી પહેલાં આવે ફિક્સ્ડ એસેટ. એની અંદર શું આવે કે કંપની કોઈ લેન્ડ ખરીદે, કોઈ બિલ્ડિંગ ખરીદે, કોઈ મશીન ખરીદે, કોઈ ઇક્વિપમેન્ટ વગેરે વગેરે. નીચે જે એક વસ્તુ આપણે જોવા જેવી હોય એ હોય ઇનટેન્જિબલ એસેટ. ઇનટેન્જિબલ એસેટનો મતલબ શું કે કંપની પાસે છે ને એવું એસેટ છે જેને છે ને આપણે ફીલ અને ટચ નહીં કરી શકીએ. હવે એવું તો શું હોય તો જો કંપની પાસે છે ને કોઈપણ જાતનો જે કોપીરાઇટ હોય અને કોઈપણ જાતનું પેટન્ટ હોય ને એ છે ને ઇનટેન્જિબલ એસેટની અંદર ગણાતું હોય, જેની છે ને ઇકોનોમિક વેલ્યુ તો હોય પણ એની છે ને ફિઝિકલ વેલ્યુ કોઈ ના હોય. તો હવે તમને આ જે ઇનટેન્જિબલ એસેટ છે એ ખબર પડી ગયા હશે. હવે એના પછી જે વસ્તુ આપણે જોવાની આવે છે એ હોય છે CWIP. આનો મતલબ શું હોય કે ભાઈ કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ. હવે મેં તમને ઉપર કેપેક્સનો એક્ઝામ્પલ આપ્યો હતો ને તો એની જ છે ને વાત અહીંયા થઈ છે કે કોઈપણ કંપની જે પોતાના કેપેક્સની અંદર ખર્ચો કરે, કોઈપણ જે એની પ્રોડક્ટ છે એને વધારવાનું ટ્રાય કરે, વધારે મેન્યુફેક્ચરિંગ યુનિટ મૂકે, થોડી નવી મશીન્સો ખરીદે, થોડી લેન્ડ લે, તો આ જે બધી વસ્તુ છે ને એ કંપની છે ને કેપેક્સ કરતી હોય ને એવું કહેવાય. તો એ જે બધી વસ્તુ છે એ આપણને કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસની અંદર છે ને દેખાતી હોય. હવે એના પછી જે વસ્તુ આપણે જોવાની આવે ને એ હોય અધર એસેટ. અધર એસેટની અંદર શું હોય? સૌથી પહેલાં તો હવે ઇન્વેન્ટરી. હવે ઇન્વેન્ટરી શું હોય તો તમને ખબર જ હશે. એના પછી જે બીજી વસ્તુ આવે એ હોય ટ્રેડ રિસીવેબલ. આનો મતલબ શું કે કંપનીની જે પણ પ્રોડક્ટ છે એ કંપની એના ડિસ્ટ્રીબ્યુટરને આપી દીધી છે, પણ પ્રોડક્ટને આપ્યા પછી જે પણ એ પ્રોડક્ટના પૈસા છે એ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લેવાના બાકી છે ને
તો એ જે બાકી પૈસા હોય ને એ આપણને ટ્રેડ રિસીવેબલની અંદર દેખાય. એના પછી જે વસ્તુ આવે એ છે કેશ ઇક્વિવેલન્ટ. એટલે કંપની પાસે બેંકમાં કેટલું કેશ પડ્યું છે અને કંપની પાસે કેવું એવું લિક્વિડ કેશ છે જે કંપની તૈયારીમાં વેચીને એનો જે પૈસા છે ઊભા કરી શકે. એ જે બધી વસ્તુ હોય ને એ આપણને કેશ ઇક્વિવેલન્ટની અંદર છે ને દેખાતી હોય. એના પછી જે વસ્તુ આવે ને એ છે શોર્ટ ટર્મ લોન. આનો શું મતલબ હોય કે કંપનીની જે સબસિડરી હોય ને, જે કંપનીએ પોતે એક્વાયર કરી હોય ખરીદીને, એને છે ને કંપની પોતાની લોન આપતી હોય. આનાથી શું થાય કે કંપની જ્યારે પણ લોન આપે ને એનાથી છે ને કંપની ઇન્ટરેસ્ટ કમાઈ શકે. તો આ જે વસ્તુ છે ને એ પણ કંપનીના એસેટની અંદર છે ને ગણાતી હોય છે. તો હવે આ જે એસેટનું સેક્શન છે ને એ પણ છે ને તમને સારી રીતે રીડ કરતાં આવડી ગયું હશે. અને આ જે બેલેન્સ શીટ છે એને કઈ રીતે પ્રોફેશનલી જેમ યુઝ કરવાની ને એ પણ તમને ખબર પડી ગઈ હશે. તો હવે આજનો વિડીયો તો બહુ નાનો હતો, પણ આજના નાના વિડીયોની અંદર અગર તમને એવું લાગ્યું હોય ને કે થોડી પણ વેલ્યુ મળી છે તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.